નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ફૂલછાપ ડિજિટલ અને હું છું આપની સાથે યુવરાજ ચૌહાણ. આજે એક એવા કિસ્સાની વાત કરવી છે કે જાણીને તમે દંગ થઈ જશો. વાત કંઈક એવી છે કે ગઈ 21 ઓગસ્ટના દિવસે સાંજે આજી નદીના પટમાંથી જે એક વૃદ્ધની લાશ મળી હતી તેનો ગણતરીની કલાકોમાં આજી ડેમ પોલીસ દ્વારા ભેદ ઉકેલી નાખવામાં આવ્યો. રાજકોટમાં આજી નદીના કાંઠે 76 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરી હત્યા કરવાના ચકચારી કેસમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. ગત 21 ઓગસ્ટના રોજ આજી નદીના કાંઠેથી વૃદ્ધાની લાશ મળી આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. તપાસ દરમિયાન વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી રમેશ વૈદુકિયાની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ 76 વર્ષીય વૃદ્ધા 7 હનુમાન મંદિર પાસે ભિક્ષાવૃત્તિ કરતા હતા ત્યારે આરોપીએ તેમને ઘરે મૂકી જવાનું કહી પોતાની રિક્ષામાં બેસાડ્યા હતા અને ત્યારબાદ આજી નદીના કાંઠે આવેલા અવળું રસ્તે લઈ ગયો હતો. આરોપીએ વૃદ્ધાને બેભાન કરી તેમના પર દુષ્કર્મ આચર્યા બાદ તેમની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે ઝડપાયેલા આરોપી સામે અગાઉ 3 હત્યાના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2018માં 3 વર્ષની બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ બાદ હત્યા કરી લાશ ફેંકી દેવાના કેસમાં સેશન્સ કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી હતી. જોકે 3 મહિના પહેલા જ હાઈકોર્ટ દ્વારા તેને છોડી મૂકવામાં આવ્યો હતો. હવે ફરી એક વખત વૃદ્ધા સાથેના દુષ્કર્મ અને હત્યાના ગંભીર ગુનામાં આરોપી પોલીસના હાથે ઝડપાયો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી વિકૃત માનસિકતા ધરાવતો હોવાનું સામે આવ્યું છે અને તે રિક્ષા ચાલક તરીકે કામ કરતો હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે. હાલ સમગ્ર મામલાને લઈને આરોપી રમેશ વૈદુકિયાની પોલીસે ધરપકડ કરી છે. કયા કારણોસર આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો તે મુદ્દે અત્યારે હાલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આગળના દિવસની અંદર પોલીસ દ્વારા આ જે સમગ્ર બનાવને લઈને કયા પ્રકારનું ઉદાહરણ પૂરું પાડવામાં આવે છે તે જોવું રહ્યું. સહયોગી પ્રતિપાલસિંહ ઝાલા સાથે યુવરાજ ચૌહાણ, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.